પોલિટેકનિકનો રેગિંગ પ્રકરણ આજે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો હતો। પોલિટેકનિક રેગિંગ પ્રકરણમાં વીવીએસના નેતાઓ અને વિદ્યાર્થીઓને બચાવવા આજે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પ્રતિક ધરણા કર્યા હતા। હેડ ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરી વીવીએસ દ્વારા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિજિલન્સ કોર્ટનું કામ એ છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રક્ષા કરવાની। આ તો બહારના વિદ્યાર્થીઓ સાથે મળીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મારે છે। તેમજ સ્મિત ઠક્કર જેની 5-5 વાગ્યા સુધી સાયન્સ ફેકલ્ટી પર બેઠક હોય છે વિજિલન્સ કોર્ટ સાથે, આ કઈ વાત તરફ ઇશારો કરે છે। તેમજ સ્મિત ઠક્કર પર ત્યારે 4 કમિટી બેસેલી છે, છોકરી માટે છેડતીનો કેસ પ્લસ બીજા કેસ, એવા કેટલાય કેસોની 4 કમિટી બેસી છે। એનું શું છે, એનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું અને અઠવાડિયાની અંદર કમિટી બેસાડી સસ્પેન્શન ઓર્ડર, આ બી કંઈક બીજી વાત પર ઇશારો કરી રહ્યું છે। તો અમે એ વાત પર જ વીસી સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે અમારી વાતો સાંભળવામાં આવે અને અમે અહીંયા સાયલેન્ટ ધરણા પર બેસીએ છીએ અને અમને વિશ્વાસ છે કે વીસી સર અમારી વાત સાંભળશે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવશે। તેમજ અમારા નિર્દોષ વિદ્યાર્થીઓ પર આ જે ચાલી રહ્યું છે એનું તદ્દન અને ઝડપથી આની ઉપર એક નિર્ણય લઈ એમને નિર્દોષ છોડી મૂકવામાં આવે। વીવીએસના વિદ્યાર્થી નેતાઓએ વિજિલન્સ સામે પણ આંગળી ચીંધી હતી, જેનો જવાબ આપતા વિજિલન્સના વડા એચ.જે. કીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પક્ષાપક્ષી જોવાની ન હોય તેમ જણાવી વીવીએસ પર પલટવાર કર્યો હતો। પોલિટેકનિકની અંદર જે બનાવ બન્યો એની અંદર મારામારી ચાલતી હતી અને અમને જાણ થતા તાત્કાલિક સિક્યુરિટી અને વિજિલન્સના માણસો ત્યાં પહોંચી ગયેલા અને તેઓને છૂટા પાડેલા અને ત્યારબાદ પોલીસ પણ આવી ગયેલી, જેમાંથી 2-4 પકડાયેલા તેને પોલીસને રજૂ કરેલા, પોલીસે તેની ફરિયાદ લેવામાં આવેલી અને ત્યારબાદ જે બનાવ જે એક છોકરાને જે થોકવાળું પાણી પીવડાયું તે બાબતની અને એક આકાશ પટેલ નામના છોકરાને ઘણું જ વાગ્યું હોય તેના માટેની ફરિયાદ રાયોટિંગની પોલીસ સ્ટેશન ફતેહગંજમાં દાખલ કરવામાં આવેલ અને પોલીસ તેની અંદર કાર્યવાહી કરી રહેલી છે અને પોલીસ તપાસ કરે છે આ બનાવ કઈ રીતે બન્યો। વીવીએસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ આમને સામને આવી જતા આ રીતનો બનાવ બનેલો, જે વિજિલન્સ અને સિક્યુરિટીના માણસોએ ત્યાં તાત્કાલિક પહોંચીને બીજો અનિચ્છનીય બનાવ કોઈ ના બને અને વધુ આપણે મારામારીને ના થાય તેના માટે બધાને રોકેલા અને છૂટા પાડેલા। તે વખતે બધા ભાગમદોડી કરીને હોસ્ટેલમાં અને બધા ભાગી ગયેલા, જે બાબતે પોલીસ ત્યાં હાજર હોય પોલીસની સાથે રહી અને કાર્યવાહી કરવામાં આવેલી। પોલીસે તેને ગુનો દાખલ કર્યો છે અને તેની તટસ્થ તપાસ કરવામાં આવે છે। તેમજ યુનિવર્સિટી દ્વારા પણ કમિટી રચીને આ તત્વોને ડામી દેવા કે આવો બનાવ ભવિષ્યમાં ન બને તેની કમિટી રચીને એની સામે પગલાં જે અપરાધીઓ છે તેની સામે પગલાં લેવાની તજવીજ ચાલુ છે। સિક્યુરિટી તરીકે વિજિલન્સનું તો અમારું એક જ ફરજ છે કે જ્યાં બનાવ બને ત્યાં અમે તાત્કાલિક પહોંચીને કોઈ બીજો બનાવ વધુ ના બને તે અટકાવીએ અને તેઓને પોલીસને સોંપવામાં આવે। હવે એ લોકોને એવું લાગે છે કે પોલીસને અમે પકડ્યા અને ખોટી ફરિયાદ આપી, પોલીસે ફરિયાદી જે ઈજા પામનાર છે તેની એસએસજી હોસ્પિટલમાં જઈને ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। એટલે આની અંદર વિજિલન્સના માણસોએ આ લોકોને કોઈના કહેવાથી એ લોકોના ઉપર ફરિયાદ કરાવી છે તેવું એકદમ તથ્યથી વેગળું છે અને આની અંદર વિજિલન્સ કોડ યુનિવર્સિટી કેમ્પસમાં રજિસ્ટર તથા વીસી સાહેબની સૂચના મુજબ અલગ અલગ જગ્યા પર પોઈન્ટો મૂકીને પેટ્રોલિંગ રાખવામાં આવે છે, જ્યાં બધા જ વિદ્યાર્થીઓ એકબીજા આવીને મળતા હોય છે। દરેક પક્ષના વિદ્યાર્થીઓ નેતાઓ બધા આવીને કંઈ રજૂઆત કરવી હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ પ્રોગ્રામ કરવો હોય તો વિજિલન્સ કોડના માણસોને મળતા હોય છે। તેઓને એવું લાગે છે કે આ લોકોના એબીવીપીના માણસોને મળે છે અને વીએસએસના માણસોને નથી મળતા, એવું જરા પણ છે જ નહીં। અમારા માટે બધા વિદ્યાર્થીઓ સરખા છે, કોઈ પક્ષ સાથે અમારે એ નથી અને કેમ્પસની અંદર વિદ્યાર્થીઓને પૂરતું રક્ષણ મળી રહે અને તેઓ સારી રીતે ભણી શકે અને કોઈ આવો બનાવ ન બને તેની તકેદારી લેવા માટેની અમારી તજવીજ ચાલુ છે।